બધાની જાણકારી માટે કોણ છો ત્યારે પહેલા એ બહુ સુંદર કહ્યું, વિદ્યાધર છું, મારું નામ સુદર્શન છે. શ્રિયા સ્વરૂપ સંપત્ત્યા વિમાનેનાચરમ દિશઃ. એ પરમાત્મા શ્રી સ્વરૂપ અને સંપત્તિ આ ત્રણમાં હું મદાંધ બન્યો હતો. અને એટલા માટે મેં ઋષિઓનો અપરાધ કર્યો. મારું પોતાનું વિમાન હતું. આ કહે છે અહમ વિદ્યાધર કશ્ચિત સુદર્શન ઇતિ શ્રુતઃ. શ્રિયા સ્વરૂપ સંપત્ત્યા. શ્રી લક્ષ્મી, સ્વરૂપ રૂપ, સંપત્તિ સ્થાવર. આના કારણે હું અભિમાની બની ગયો હતો. નૈમિષારણ્યમાં વિમાન લઈને નીકળું, ઋષિઓ બધા સત્સંગ કરતા હતા અને ત્યાં ગંધર્વ છે, વિદ્યાધર છે, એટલે ઋષિઓ સત્સંગ કરતા હતા અને ત્યાં જઈને આ હલકું ગાવા માંડ્યું. ઋષિઓએ સમજાવીને કહ્યું કે ભાઈ અહીંયા અમે સત્સંગ કરીએ છીએ, તું આવું ન ગા. ન માન્યું. બીજી વાર ગાયું, ત્રીજી વાર ગાયું. પછી ઋષિઓએ શાપ આપ્યો કે તું સર્પ બની જા. આપણા પુરાણમાં છે ને વધારેમાં વધારે શાપ સાપ બનવાના આપ્યા છે. અને આપણી પ્રાણી સૃષ્ટિમાં કઠિનમાં કઠિન અવતાર હોય તો સાપનો છે. કોઈ વ્યવસ્થા નથી આપી પરમાત્માએ સાપને. નથી પગ આપ્યા, નથી હાથ આપ્યા. હા, સર્પને એક વસ્તુ આપી, ક્રોધ. સર્પ ક્રોધી બહુ હોય, બહુ ક્રોધી હોય. એમ તો જો આપણે અભ્યાસ કરવો હોય તો કરી શકાય કે પ્રાણી સૃષ્ટિમાં વધારેમાં વધારે કોઈ ક્રોધી હોય તો એ સાપ, નાગ. બહુ ક્રોધી. એને ડંખવું નથી, પણ એ માથું મારે. એ માથું મારે છે કારણ કે એની પાસે શું છે? માથા સિવાય કાંઈ નથી. પૂંછડું છે અને માથું છે. એને કાંઈક તકલીફ પડે એટલે માથું મારે. માથું જ્યાં મારવા જાય તો દાંત લાગી જાય છે અને એના દાંતમાં જ વિષ છે, ઝેર છે. આમ જુઓ ને કે આમ કેમ જીવતા હશે? કાંઈ કોઈ આધાર નહીં. એટલે સર્પનો શાપ આપ્યો છે. પણ જ્યારે પ્રાર્થના કરી, પસ્તાવો કર્યો, ત્યારે કહ્યું કે ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણનો સ્પર્શ થશે, તારી મુક્તિ. આજ પ્રભુના ચરણનો સ્પર્શ થયો, મુક્તિ થઈ. અને ત્યારબાદ અરિષ્ટાસુરને માર્યો, વ્યોમાસુરને માર્યો. અને એક દિવસ નારદજી યાત્રા કરતા કરતા મથુરા પહોંચ્યા. મથુરા કંસને મળ્યા છે અને કંસને બધી વાત કરી. કંસ તને મારવા માટે શ્રી હરિએ અવતાર લીધો છે. આ ગોકુળમાં જે પલી રહ્યા છે નંદબાબાને ત્યાં બળરામ અને કૃષ્ણ, એ તારો કાળ છે. અને પછી ગભરાવીને કહ્યું કે આ સંસારનો કોઈ માણસ તને મારવા આવે અને તું પ્રભુ પાસે જા તો ભગવાન તને બચાવે, પણ ભગવાન પોતે તને મારવા આવે તો હવે તને કોણ બચાવે? એવો ગભરાઈ ગયો. એણે વિદ્વાનોને ભેગા કર્યા, બધા બ્રાહ્મણોને કહ્યું કે ભાઈ મારે મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય, અથવા તો મારા જે શત્રુ છે, મારા દુશ્મન છે, એ બધા બળ વગર ના થાય અને મારું બળ વધે એટલા માટે કાંઈ ઉપાય. બોલે હા, એક ઉપાય છે, યજ્ઞ કરવો પડે. એનું નામ છે ધનુર્યજ્ઞ.
આ યજ્ઞ કરવાથી તારું બળ વધે. પણ એક શરત છે આ યજ્ઞમાં, આ યજ્ઞમાં વિઘ્ન ન આવવું જોઈએ. આ યજ્ઞ વિઘ્ન વગરનો આમ સંપન્ન થવો જોઈએ. પછી કંસે પૂછ્યું કે આ યજ્ઞમાં સમજો કે વિઘ્ન આવ્યું તો? બોલે વિઘ્ન ન આવે તો તારું બળ વધે, અને વિઘ્ન આવ્યું તો તને જ બાળવો પડે. એટલે કંસે વિચાર જ માંડી વાળ્યો કે આ ન કરાય. પણ એના ચારુણ અને મુષ્ટિક બધા યોદ્ધાઓએ એને ચડાયો અને કહ્યું કે મહારાજ, તમે શું કામ આવી કાયરતાની વાતોને વિચારો કરો? તમારા યજ્ઞમાં વિઘ્ન નાખવા માટે વખતે યમરાજ આવશે ને તોય પહોંચી વળશે. પછી આ માણસ યજ્ઞ કરવા તૈયાર થયો. યજ્ઞ નિમિત્તે કૃષ્ણ બળરામને બોલાવી પોતાનું કામ કરાવવું, એટલા માટે કૃષ્ણ ભગવાનને લેવા જાય કોણ? અક્રૂરના ઉપર ધ્યાન ગયું છે. અક્રૂરને બોલાવ્યા છે. અક્રૂરને કહ્યું, આ મથુરામાં તમારા સમાન મારું હિત કરનારું કોણ છે? આપણા બે ભાણેજો ત્યાં ગોકુળમાં પલી રહ્યા છે. આપણે આવડો મોટો યજ્ઞ કરીએ તો તમે એને લઈ આવો ને, હું તમને પત્રિકા લખી આપું. સુંદર રથ આપ્યો, પત્રિકા આપી, અક્રૂર ગયા. બરાબર સંધ્યાનો સમય છે, સૂર્યાસ્તનો સમય છે. દદર્શ કૃષ્ણંચ રામંચ. ભગવાન કૃષ્ણ પરમાત્મા અને બળરામજી બંને ઘરેથી નીકળ્યા છે અને ગૌશાળામાં જાય છે ગૌદોહન માટે. વ્રજે ગોદોહનમ ગતો, ગાય દોવા માટે જાય છે. હાથમાં વાસણ છે ગાય દોવા માટે. હવે બરાબર ચોકમાં આવ્યા તો રથ આવતો દેખાય. પહેલું દર્શન જ્યારે અક્રૂરજીએ કર્યું ત્યારે કેવું દર્શન હતું? પીત નીલાંબરધર શરદંબો રૂહેક્ષણો. એકે પિતાંબર પહેર્યું, એકે નીલાંબર પહેર્યું છે. અને મુખ કેવું હતું? શરદંબુ. ચોમાસું પૂરું થાય ને પછી શરદ ઋતુ આવે, આસો મહિનો, અને એના આસો મહિનાના એ સરોવરમાં, તળાવમાં, આસો મહિનો એક એવો છે કે જેમાં જળ સ્વચ્છ હોય. હા, માક્ષર મહિનો એવો હોય કે જે આકાશ સ્વચ્છ હોય. વધારેમાં વધારે તારા માક્ષર મહિનામાં દેખાય, વધારેમાં વધારે. બાકી ક્યાંક આમ તેમ આડું ઓળું ઘણું હોય. અને વધારેમાં વધારે જળ સ્વચ્છ શરદ ઋતુમાં હોય, મતલબ શરદ પૂર્ણિમાને આજુબાજુ આસો મહિનો. શરદંબુ. શરદ ઋતુના જળમાં તાજું ઉગેલું કમળ હોય, હજી હમણાં જ ખીલ્યું છે. એની સાથે પરમાત્માનું મુખ સ્પર્ધા કરે છે, હરીફાઈ કરે છે. એવું મુખ છે. પરમાત્માને ઓળખી ગયા અને અક્રૂરજી કૂદ્યા છે. કૃષ્ણ બળરામને પગે લાગ્યા અને પછી તો બળરામ અને કૃષ્ણ કાકાને લઈને આવ્યા. ગામમાં લોકોને ખબર પડી અક્રૂરજી આવ્યા છે. રાત્રે બધા ભેગા થયા. ગામડામાં મહેમાન આવે એટલે રાતે બધા બેસવા આવે. આમાં વ્રજ ગામડું, સાવ ગામડું છે. બધા રાતે બેસવા આવ્યા. અને એમાં નંદબાબાએ અક્રૂરને પૂછ્યું કે ભાઈ તમે ક્યારેય આવો નહીં, બહુ કૃપા કરી, મને બતાવશો શું કામ આવ્યા છો? એ વખતે પત્રિકા કાઢીને કહ્યું કે આપણો મહારાજ કંસ યજ્ઞ કરે છે અને બહુ ભાવથી બળરામ કૃષ્ણને બોલાવ્યા છે. હું આપ નિમંત્રણ લઈને લેવા આવ્યો છું. એ વખતે ગોપીઓમાં ચડભડાટ શરૂ થઈ ગયો.
એક ગોપીએ બીજી ગોપીને કહ્યું, એ વાતની આપણને ખબર નહીં કે આપણા પ્રભુને લેવા આવ્યો છે. જો આપણને ખબર હોત તો આપણે આને રસોઈ કરીને ખવડાવત નહીં, આને જમાડત નહીં. એક ગોપીએ કહ્યું, હજી શું બગડ્યું છે, ચાલો ને આપણે ધક્કો મારીને કાઢી મૂકીએ. એક ગોપીએ કહ્યું, આપણે શું કામ ધક્કો મારીએ? આપણે જેટલો પ્રેમ કરીએ છીએ, આપણા કરતા ખૂબ પ્રેમ વધારે યશોદા કરે છે, નંદબાબા કરે છે. એટલે એ કાંઈ આપણા કનૈયાને જવા નહીં દે, આપણું કામ થઈ જશે. એવામાં તો નંદબાબાએ પત્રિકા પૂર્ણ કરી અને અક્રૂરને કહ્યું, અક્રૂર, આ હજી યજ્ઞને 2-3 દિવસની વાર છે, જરૂર કૃષ્ણ બળરામ આવશે. આમે તે ક્યારે શહેરમાં ગયા નથી, મારે એને શહેરમાં લઈ જવા છે. રાજા બોલી ગયા, કૃષ્ણ બળરામ આવશે. ગોપીઓનું હૃદય ભરાણું, ગોપીઓ રડવા લાગી. પણ હવે એટલું બધું હૃદય ભરાણું, ઉઠી ગઈ ગોપીઓ. પોતપોતાના ઘરમાં જઈ અને દરવાજાઓને બંધ કરી આખી રાત ગોપીઓ રડી છે. થોડું આપણા વાજિંત્રો છે, આપણી જાનના છે, તો બંધ કરાવો ને. આપણી જાનના છે ને. હા, તો એમ વાજિંત્રો ચાલે હોય ને કથા ન ચાલે બાપા. એમ ન ચાલે. કેમ ચાલે? તો હું કહું ત્યારે બોલાવો ને જાનને. હા, હા, હવે કથા અમારે ગોવર્ધન હંમેશા આ વરરાજાવાળાને ઉતાવળ બહુ હોય. પણ અહીંયા આપણે તૈયાર હોવા જોઈએ ને. આપણે ત્યાં બહેનો ગાય પણ ખરી, ઉભા રહેજો માંડવાની બહાર, ઉતાવળ સિદ્ધને કરો છો. હજી બધું દીકરીને શણગાર કરવાનો બાકી હોય, બધું બાકી હોય. ગોપીઓ દરવાજા બંધ કરીને આખી રાત રડી છે. એક સમય વ્રજનો એવો હતો કે તમે જ્યાં પણ કાન રાખો તો અંદરથી ગાવાના સૂર નીકળતા. હવે એક સમય એવો આવ્યો કે જ્યાં કાન રાખો તો અંદરથી રુદનના સૂર નીકળે છે. દગ્ધમ મૃગાસ તથારણ્યમ. બળી ગયેલું વન હોય, કોઈ ભીલની નારી આવી આગ લગાવે વનમાં અને બધા પાંદડા બળી જાય ને એકલા દંડ ઊભા હોય. એ બળી ગયેલા વનમાં મૃગલો પ્રવેશ કરે તો એ મૃગલાને ક્યારેય ગમે નહીં. બળી ગયેલા વનમાં મૃગલાની જે દશા થાય એ દશા આજ વ્રજમાં ગોપીઓની થઈ ગઈ છે. એકે બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરીને હે વાત વ્યાપક બની છે. હે બેની વ્રજમાં એ હવે વાતું એવી થાય છે રે. બેની વ્રજમાં વાતું એવી થાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે. એ વાયુ વ્રજમાં હવે વાતું એવી થાય છે રે. વાયુ
બીજાને વાત કરી, બીજાએ ત્રીજાને વાત કરી, આખા વ્રજમાં વાત વ્યાપક બની છે. રાત પૂરી કરી, સવારે બ્રહ્મમુહૂર્તનો સમય થયો. ગોપીઓ સ્નાન કરવા માટે જમનાના કિનારે આવી. રોજ પરમાત્મા સ્નાન કરવા આવતા હતા, પણ આજ ન આવ્યા. અક્રૂર આવ્યા છે. અક્રૂરને પકડીને ગોપીઓએ કહ્યું, અક્રૂર તમે સીધા અહીંથી મથુરા જતા રહો. ભગવાનના વિરહમાં અમારું વ્રજ પ્રાણ છોડી દેશે તો એ અક્રૂર એનું પાપ તમને લાગશે. એક ગોપી તો એટલી બધી ગુસ્સે થઈ ગઈ, અક્રૂર આ તમારું નામ અક્રૂર પાડ્યું કોણે? એક ગોપીએ કહ્યું એની ફઈબાને બુદ્ધિ નહીં હોય કે આનું નામ અક્રૂર પાડ્યું. એક ગોપીએ એનું મોઢું દબાવીને કીધું કે તું શું કામ બિચારા અક્રૂરને ગાળો દે છે? કે પેલી ગોપી કીધું બેન શું કરું, આ માણસ કામ કરે છે ક્રૂર અને નામ રાખીને બેઠો અક્રૂર. જીવથી ઈશ્વરને જુદા કરવાના ધંધા કરે છે અને પાછો અક્રૂર નામ રાખીને બેઠો છે. પણ એક વાત સર્વાનુમતે કરી કે હે અક્રૂર, જો તમે અમારા પ્રભુને લઈ જશો અહીંથી મથુરા તો અમે ક્યારેય જમનાના કિનારે નહીં આવે. કૃષ્ણ વિનાના વ્રજની અમે કલ્પના કરી શકતા નથી. અને અંતિમ રાત્રિ પરમાત્મા મુકામ કરે. ભગવતી યશોદા કનૈયાને ગોદમાં લઈને સૂતા છે. મધરાતે હૃદય ભરાણું. માતાજીને એક વિચાર આવે છે, સવારે કૃષ્ણ જશે મારું શું થશે? માને રડવાની ઈચ્છા થઈ. પછી માને એમ થયું કે હું જો અહીંયા ખાટલામાં સૂતા સૂતા રડીશ તો મારા કનૈયાની ઊંઘમાં તકલીફ થશે. એટલે ધીરે ધીરે કોઈને ખબર ના પડે એમ કનૈયો જાગે નહીં એ રીતે નીચે ઉતરી ગયા. પડથારની કોરે બેસી થાંભલીને ટેકો દઈ યશોદા રડે છે. મધરાત પ્રભુ જાગ્યા. ભગવાનને પણ ઊંઘ નથી આવી. પાછળથી ગળે વળગી ગયા. માને કહ્યું, માં શું કામ રડે? તું જવાનો છો ને એટલે. કૃષ્ણએ કીધું, માં હું જવાનો પણ પાછો આવવાનો. પાછો આવવાનો આ શબ્દ સાંભળતા માને એટલો બધો આનંદ થયો કે માં પૂછતા ભૂલી ગઈ કે બેટા પાછો ક્યારે આવીશ? આનો અર્થ એ કર્યો, આવતીકાલે આવું, પરમ દિવસે આવું, આવતે વર્ષે આવું. અને નહીં તો માં આવતા દ્વાપરમાં હું પાછો આવું, કારણ કે સંભવામી યુગે. સવાર થયું, શણગાર કર્યો છે રથને. પરમાત્માને શણગાર કર્યો, એના વસ્ત્ર બધા પિતાંબર મુગુટ બધું ભર્યું છે. પરમાત્માને રથારૂઢ કરાવ્યા છે. રથની લગામ પકડી અક્રૂરે અને ગોપીઓના મુખમાંથી આક્રંદ નીકળી ગયું છે. એવમ બ્રુવાણામ વિરહાતુરાભૃશમ વ્રજસ્ત્રિય કૃષ્ણ વિષક્ત માનસા. કૃષ્ણમાં જ આસક્ત એવી ગોપીઓ. વિસૃજ્ય લજ્જામ, વિસૃજ્ય લજ્જામ. વ્રજમાં લાજનો રિવાજ છે, ઘૂંઘટનો. પણ આજ કૃષ્ણ ગયા ત્યારે કોઈ ગોપીએ લાજ નથી કાઢી. કોઈ પૂછ્યું કેમ લાજ કેમ નો કાઢી? બોલે વિસૃજ્ય, વિસરી ગઈ. બાજુમાં સસરા ઊભા છે એને ખબર ના રહી, વિસરી ગઈ. અને રુરુદુ સુસ્વરમ, રડે છે અને ગાય છે. રુદન પણ છે અને સ્વર પણ છે, ભાગવતમાં લખ્યું છે. અને આ આપણે ત્યાં બહેનો પાસે કળા હોય છે. વિનુભાઈ, ગાવું અને રડવું બે હારે કરી શકે બહેનો, આપણાથી ન થાય. આપણે યા તો એકલા રડીએ શકીએ, યા તો એકલા ગાઈ શકીએ. ગાવું ને રડવું બે આપણે હારે ન કરી શકીએ. આ પુરુષનું કામ જ નથી. બેનું કરી શકે.
અહીંયા એ સ્વભાવ આપ્યો છે ગોપીઓનો. રુરુદુ સુસુસ્વરમ. સ્વર સાથે રડતી હતી અને મુખમાંથી શબ્દો નીકળતા હતા, ગોવિંદ દામોદર, ગોવિંદ દામોદર માધવે. ગામની સીમા સુધી ગયા છે. નંદવાભાઈ બધાને કીધું, બધા ઉભા રહો, હવે કોઈ આગળ ન વધે. ગોપીઓ બધા ગોવાળિયાઓ કહેવા લાગ્યા, ન જાઓ, અમને છોડી ન જાઓ, અમને છોડી ન જાઓ. પણ નીકળી ગયો રથ. જ્યાં સુધી રથ દેખાણો ત્યાં સુધી બધા ઉભા રહ્યા. રથ દેખાતો બંધ થયો એટલે સહારો લૂંટાઈ ગયો. બહુ રડી ગોપીઓ. એક ગોવાળિયાથી આ સહન ન થયું. એને ગોપીઓને કીધું, તમે શાંતિ રાખો, હું જરા તપાસ કરું. એ ઝાડ ઉપર ચડ્યું. ઝાડ ઉપર ચડ્યો એટલે નીચેથી પૂછ્યું, કાંઈ દેખાય છે? ગોવાળે કીધું, હા. યાવદા લક્ષતે કેતુ. આ ભાગવતનો શબ્દ છે. કેતુ એટલે ધજા. પેલા ગોવાળિયાએ કીધું, બધા શાંતિ રાખો, હજી આપણા કનૈયાની રથની ધજા દેખાય છે. એટલે એકબીજા આશ્વાસન આપવા માંડ્યા નીચે, ધીરજ રાખો, ધીરજ રાખો, હજી ધજા દેખાય છે. થોડી વારે પેલો ગોવાળિયો રડતો નીચે ઉતર્યો. કાંભાઈ બોલે, હવે તો ધજાય દેખાતી નથી. વળી પાછા બધા રડવા લાગ્યા. એક ગોવાળિયાએ કીધું, ધીરજ રાખો, હું જરા તપાસ કરું. એ વળી ઝાડ ઉપર ચડવામાં બહુ માહિર હતો. બહુ ઊંચા ઝાડ ઉપર ચડ્યો. પૂછ્યું, ભાઈ કઈ દેખાય છે? હા. યાવદ રેણુ રથ. રથની રેણુ. રેણુ એટલે ધૂળ. દૂર દૂર ધૂળ ઉડે છે અને આપણા કનૈયાના જ રથની છે. બધા એકબીજાને આશ્વાસન આપવા લાગ્યા, ધીરજ રાખો, હજી ધૂળ દેખાય છે, ધૂળ દેખાય છે. થોડી વારે પેલો ગોવાળિયો નીચે ઉતર્યો રડતો રડતો. કેમ? બોલે, હવે તો ધૂળે દેખાતી નથી. અને પછી જે ભગવાન વ્યાસે લખ્યું છે ભાગવત, અનુપ્રસ્થાપિતાત્મા લેખ્યાની વોપલક્ષિતા. લેખ્યાની. ધૂળ દેખાતી બંધ થઈ પછીની ગોપીઓની દશા. ભાગવતમાં લખ્યું છે કે ચિત્ર બનાવ્યું હોય ને લેખ્યાની, એમ બની ગઈ. ગોપીઓનું હલનચલન મટી ગયું. જાણે આપણને એમ લાગે કે છબી ઊભી છે. લેખ્યાની વોપલક્ષિત. પરમાત્મા જમનાજીના કિનારે આવ્યા. અક્રૂરજીએ સ્નાન કર્યું. ત્યાં પ્રભુએ દર્શન આપ્યું. આગળ ચાલ્યા. મથુરા દર્શન પરમાત્મા કરે છે અને મથુરા દર્શનમાં પ્રથમ તો એણે રજકને માર્યો છે, જે કપડાં ધોતો હતો. એ ધોબીની પાસે ગયા ને તો બળરામજી બહુ ગુસ્સે છે ધોબી ઉપર. એટલે કૃષ્ણ ભગવાનને કીધું, જો કનૈયા પહેલો. એટલે કૃષ્ણએ કીધું બળરામને, દાવ આ ધીરો રે, ન્યા જ જવાનું છે અને ઉદ્ઘાટન અહીંથી જ કરવું છે. હા. બળરામજી એટલા માટે ગુસ્સાય છે. બળરામજી પૂર્વાવતારમાં લક્ષ્મણ હતા. સીતાજીનો ત્યાગ કર્યો ભગવાન રામે. લક્ષ્મણજી મૂકવા ગયા છે.
અને એ વખતે બધું કરવું પડ્યું. લક્ષ્મણ નાના છે એટલે આજ્ઞામાં રહેવું પડ્યું અને કાંઈ કરી શક્યા નહીં. એ ભગવતી સીતાનો ત્યાગ કરવો પડ્યો. એનું કારણ કોણ હતું? એ પાછો અહીંયા દેખાણું. એટલે બળરામજી ગુસ્સે છે. ભગવાન એની પાસે ગયા, વસ્ત્રો માગ્યા. એ ધોબી વસ્ત્ર આપ. તો પેલો ધોબી ધોકો લઈને ઉઠ્યો. ધોબીની પાસે કયું હથિયાર હોય? ધોકો. હા, ગામડામાંથી આવતા લાગો છો. હા, આવીએ તો ગામડામાંથી. શહેરમાં પહેલી વાર આવ્યા લાગો છો. હા, ભગવાને કીધું યુ આર રાઈટ. હા, ફર્સ્ટ વિઝિટ. મને ઓળખતા નથી લાગતા. બળરામજી આગળ આવ્યા ને કહ્યું તને ગયા જન્મથી ઓળખું છું. આપણે તો બહુ જૂનો નાતો છે. ભગવાને કીધું ભાઈ એ બધી વાત જવા દે. પહેલો પ્રશ્ન અમારો એ છે, અમને તું વસ્ત્ર આપે છે કેમ? અને આ પ્રશ્ન ફરજિયાત છે શિક્ષકની ભાષામાં. વસ્ત્રની ના પાડીને પરમાત્માએ જે એક પ્રહાર કર્યો છે, એવમ વિકથવાનસ્ય કુપિતો દેવકી સુતાહા રજકસ્ય કરાગ્રેણ કરનો અગ્રભાગ માર્યો અને એનું માથું નીચે પડી ગયું. અને પેલા આસિસ્ટન્ટ ધોબી હતા ને તો બધા ભાગી જ ગયા. આ તો હેડ હતો, હેડ. ખાલી ઓર્ડર જ કરતો હતો. હવે કોલર ધોવો, હવે બાઈ ધોવો, હવે ચાળ ધોવો. આમ હેડ. એ બધા સેવકોએ વિચાર કર્યો કે હેડનું હેડ નીચે પડ્યું છે. બધા ભાગી ગયા. પછી વસ્ત્રો પહેર્યા. હવે મોટા બહુ મોટા કંસના વસ્ત્રો ગોવાળિયાઓને બાળકોને થાય કેમ બરાબર સામે દરજીની દુકાન, એણે વસ્ત્રો વળી ટૂંકા કરી દીધા. એને પરમાત્માએ આશીર્વાદ આપ્યા. એને ભક્તિ વરેલી છે. લગભગ દરજી હોય ને લગભગ ભક્ત હૃદય હોય છે. આપણે ત્યાં અમુક કાર્ય છે ને એ અમુક કાર્ય કરનારા લગભગ ભક્ત હૃદય હોય છે. ભગત આપણે કહેવાય દરજી ભગત. આગળ ચાલ્યા. સુદામા નામનો માળી મળ્યો. એને પુષ્પની માળા પહેરાવી. એના ઘેરે પ્રભુએ પધરામણી કરી. વળી આગળ ચાલ્યા તો કંસની દાસી કુબજા હાથમાં મલિયાંગર ચંદનનો કટોરો લઈને કંસના શરીરે લેપ કરવા જતી હતી. ચંદન. એણે બહુ સુંદર વિચાર કર્યો કે મારું ચંદન જો હું આને તિલક કરું ને તો મારું ચંદન શોભે. કેટલો સુંદર વિચાર કર્યો. આની શોભા વધે એમ નહીં, મારું ચંદન શોભે. અહીંયા શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણને ભૂષણના ભૂષણ કહે છે. પરમાત્મા દાગીના પહેરે, આભૂષણ પહેરે. શું કામ? બોલે આભૂષણ દાગીનાની શોભા વધે એટલા માટે. अच्छी सूरत को संवरने की जरूरत क्या है? अच्छी सूरत को संवरने की जरूरत क्या है? क्योंकि सादगी भी कयामत की अदा होती है. सादगी भी कयामत की अदा होती है. अच्छी सूरत को संवरने की जरूरत क्या है? ઈશ્વર સહજ સુંદર છે. સહજ સુંદર. એને કાંઈ અંગરાગ ને આ બધું એ બધું કરવાની જરૂર નથી. સહજ સુંદર છે. પણ એ આભૂષણ એટલા માટે, દાગીના એટલા માટે પહેરે દાગીનાની શોભા વધે. બસ. એણે તિલક લગાવ્યું. 3 અંગથી વાંકી કુબજાને પરમાત્માએ સીધી કરી. અને પેલું યજ્ઞ ચાલે છે એમાં એક ધનુષ્ય રાખવામાં આવ્યું. પરમાત્મા ધનુષ્યની પાસે જવા માટે પ્રયાસ કરે. 14,000 સૈનિકો ધનુષ્યની રક્ષા કરતા. અને બ્રાહ્મણોએ કીધું કે જો આ યજ્ઞમાં વિઘ્ન આવ્યું ને તો મરી ગયો સમજજે.
એટલા માટે 14,000 માણસો રક્ષા કરતા હતા. જે અટકાવવા આવ્યા તમામને મારવા લાગ્યા અને ધનુષ્યની પાસે જઈને જેમ હાથી શિરડીના સાંઠાને મરડી નાખે એમ ધનુષ્યને તોડી નાખે. હાહાકાર થયો. કંસ ગભરાયો. મધરાતે મંત્રીમંડળ બોલાયું. હવે મારો બચવાનો ઉપાય બતાવો. આમે હાથે કરીને કાળ બોલાયો છે. એ વાતની ખબર નહોતી કે દેવકીના દીકરામાં આટલી બધી તાકાત છે. હવે શું કરવું? એની પાસે એક કુવલિયા પીડ હાથી હતો. આ હાથી છે ને એને દાયજામાં મળ્યો હતો. હા, એના જ્યારે લગ્ન થયા ને કંસના, એનો સસરો જરાસન, જરાસનની 2 દીકરી પરણાવેલી કંસને. અને પહેલાં આપણે ત્યાં કરિયાવરમાં બધું આવું આવતું, ગાયો ને ભેંસો ને બધું કરિયાવરમાં. અને આપણા કાઠિયાવાડમાં તો ધામેણા કહેવાતા. હા, ભોળાભાઈ ધામેણા જ કહે ને? ધામેણા. હા, આથી ધામેણાનો હતો. હા, અત્યારે તો ગામડામાં તો ઠીક છે. બાકી મુંબઈમાં એક બ્રાહ્મણને, વિનુભાઈ, મુંબઈમાં બનેલી ઘટના છે. એક બ્રાહ્મણને એક શેઠે ગૌદાન કર્યું, ગાયનું દાન કર્યું. તે બ્રાહ્મણ રોવા માંડ્યો. તો પેલા શેઠે કીધું, રડો છો કેમ મહારાજ? બોલે, મને એમ કે તમે ચાંદી નહીં આપવાના હશો, એટલા માટે હું ગૌદાન લેવા આવ્યો. આ હાચી માવડી હવે મારે, હું 10x10 રહું, મારે રાખવી ક્યાં? છતાં ઘણા ને ગાયો પ્રત્યે ખૂબ ભાવ હોય છે. આજે જ મને ભાઈ મળવા આવ્યા હતા. તો મને કે દાદા, હું સુરતમાં 30 ગાયો રાખું છું, યોગી ચોકમાં. હા, ઘણાને આ ભાવ હોય, સેવા ભાવ હોય છે. બાકી શહેરમાં ગાયો રાખવી બહુ કઠિન હોય છે. હા, 7મે માળે રહેતો હોય ગાયને રાખવી ક્યાં? હાથી ધામેણાનો હતો. અહીં શરાબ પાયો. બોલો, જરાસન શરાબી, હાથી શરાબી. એને દરવાજામાં ઊભો રાખ્યો, મલ્લોને ઊભા રાખ્યા. કૃષ્ણ બળરામ બંને અંદર પ્રવેશ કર્યો. હાથીએ સૂંઢમાં પકડ્યા. પરમાત્માને પછાડવા ગયો. પરમાત્મા છટકી ગયા, નીચે ઊભા રહ્યા. બહુ મોટો હાથી હતો. અને ભગવાન તો આમ નીચે ઊભા રહ્યા એટલે હાથી ચારે બાજુ ગોતવા લાગ્યો, ક્યાં ગયો ક્યાં ગયો. નીચે ઊભા ઊભા પરમાત્માએ મુષ્ટિકનો પ્રહાર કર્યો અને એટલો ફંગોળ આવ્યો, નીચે પડ્યો, એના હાડકા તૂટી ગયા. હા, બળરામજીએ સૂંઢ પકડીને ઓલા રમકડાના હાથીને કેમ ફેરવે એમ ફેર્યું. એમાં બન્યું એવું કે ચારુણે મુષ્ટિકે આ જોયું કે આવડા મોટા હાથીને લીલા માત્રમાં મારી નાખ્યો છે. એટલે 2 વાતો કરવા માંડ્યા કે આ વાતની આપણને ખબર નહીં, આ છોકરામાં આટલી તાકાત છે, નહીં તો આપણે અઠવાડિયું રજા લઈ લે. હવે નક્કી કર. આપણું મરવાનું નક્કી થઈ ગયું. આ આપણને જીવતા નહીં રાખે. મેદાનમાં રહીએ તો આપણને આ કૃષ્ણ મારી નાખશે, અને મેદાન છોડીને ભાગી જઈએ તો કંસ મારી નાખશે. આ લોકોએ નક્કી કર્યું પ્રભુના હાથે મરવાનું, અને પછી યુદ્ધ કરવા માટે આવ્યા. પ્રભુએ લીલા માત્રમાં ચારુણ, મુષ્ટિક, શલ, તોષલ બધાને માર્યા.
અને પછી કંસ સિંહાસનના ઉપર બેઠો છે અને દોડી પરમાત્માએ છલાંગ મારી એ સિંહાસનના ઉપર ચડી ગયા, કંસના મસ્તકના વાળ પકડી નીચે પટક્યો, એના પર પરમાત્મા પડ્યા. એ જ વખતે તમામ છાતીના હાડકા તૂટી ગયા, પણ છતાંય ખાતરી કરવા માટે પરમાત્માએ બરાબર આ મુષ્ટિક જમાવી અને એક મુષ્ટિકનો પ્રહાર કર્યો. જેમ તાકાતવાન વ્યક્તિ નાળિયેરને વધેરી નાખે એમ કંસના મસ્તકને વધેરી નાખ્યું. તમામે ભગવાનના નામનો જય જયકાર. બોલો બાલ કૃષ્ણલા. અને પછી માતા પિતાને મુક્ત કર્યા જે જેલમાં હતા, અને પછી જનોઈ આપવામાં આવી, અને પછી ઉજ્જૈન ભણવા માટે ગયા. 64 દિવસ સુધી પ્રભુએ અભ્યાસ કર્યો. 64 દિવસમાં 64 કળામાં પ્રભુ પારંગત થયા. મથુરા આવ્યા, અને જ્યારથી મથુરા આવ્યા ત્યારથી ઉદ્ધવજી પ્રભુની સેવામાં લાગ્યા છે, ભગવત સેવામાં લાગ્યા છે. પણ ભગવાન ઉદાસ છે એટલે ઉદ્ધવજી એકવાર પૂછ્યું કે બાબા પ્રભુ આપ ઉદાસ કેમ છો? પધારો પધારો. એટલે ભગવાને કહ્યું મને વ્રજની યાદ આવે છે. પ્રભુએ કહ્યું વ્રજની યાદ આવે તો પછી આપ સમાચાર મંગાવી લો પત્ર લખીને. ત્યારે ભગવાને કહ્યું કે આપણી દેહાણ જગ્યાઓમાં જે અતિ જાગૃત જગ્યા આપણી પરબની, સંત દેવીદાસ, આપણી અમરમાં, અમુક જગ્યાઓ આપણા સૌરાષ્ટ્રમાં એવી કે એના માટે આખું ગુજરાત ગૌરવ લઈ શકે એવી જગ્યાઓ, અને એમના મહંત ભાવિ મહંત આપણા કેતન બાપુ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આપણે બધા એને બહુ ભાવથી હૃદયથી પ્રણામ કરીએ. ભાલદા પરિવારનું આમંત્રણ અને માન આપીને આપ પધાર્યા છો. બાપુ અમે બહુ રાજી થયા. તો 64 દિવસ પ્રભુએ અભ્યાસ કર્યો અને પછી મથુરા આવ્યા. મથુરા આવ્યા એટલે વ્રજની યાદ આવી અને ઉદ્ધવને સમાચાર લેવા માટે મોકલ્યા. ઉદ્ધવને સમાચાર લેવા મોકલ્યા, પણ એક બીજું કામ ઈ હતું. ઉદ્ધવમાં જ્ઞાન બહુ છે, ઉદ્ધવમાં ભાવ નથી, ભક્તિ નથી. અને ભક્તિ વગરનું જ્ઞાન માણસને ઘણી વખત ભટકાવે. ભગત જ્ઞાની નહીં હોય તો ચાલે, પણ જ્ઞાનીને ભગત થવું બહુ જરૂરી છે. આપણા વડીલો તમે જુઓ ને, એ બહુ જ્ઞાની અંગૂઠા છાપ હતા ને, પણ એટલે અહીંયા ઉદ્ધવમાં જ્ઞાન બહુ છે, ભાવ નથી. પ્રભુને એમ થયું ગોપીઓનો આશીર્વાદ મળે તો એને એનું કલ્યાણ થાય, એટલા માટે મોકલ્યા છે. અને ગોપીઓના એ ભાવને, ગોપીઓના હૃદયમાં રહેલા પરમાત્માના પ્રેમને જોઈને ઉદ્ધવજી વિભોર બન્યા છે. ઉદ્ધવજીએ તો એવી પ્રાર્થના કરી છે ભાગવતમાં કે એ ભગવાન, જો મારે કર્મે કરીને જન્મ લેવાનો હોય તો મને વ્રજનો એક નાનો વૃક્ષ બનાવજો, નાનો છોડ બનાવજો. કોઈ ઉદ્ધવને પૂછ્યું મહારાજ છોડ શું કામ બનવું છે? બોલે એટલા માટે આ વ્રજની નંદ બાબાની
વ્રજની સ્ત્રીઓ ગોપીઓ જ્યારે કૃષ્ણ ભગવાનના ગીત ગાતી ગાતી અહીંથી પસાર થાય અને એના ચરણની જે ધૂળ ઉડે એના ચરણમાંથી, એ ધૂળનો મને લાભ તો જ મળે જો હું નાનો છોડ બનું. પાદરેણો સ્વભિક્ષણશ વંદે નંદ વ્રજ સ્ત્રીણાં પાદરેણો સ્વભિક્ષણશ મભીક્ષણઃ યાસાં હરિકથોદ્ગીતં પુનાતિ ભુવનત્રયમ. પુનાતિ ભુવનત્રયમ. જે ધૂળ ત્રણ ભુવનને પાવન કરનારી છે, એ ધૂળનો મને લાભ મળે. જ્ઞાની ભગત બન્યા ગોપીઓનો પ્રેમ જોઈને. અને પછી મથુરા આવ્યા, અક્રૂરજીને પાંડવોના સમાચાર લેવા મોકલ્યા અને ભાગવત દશમ સ્કંદ પૂર્વાર્ધને પૂરો કર્યો. ઉત્તરાર્ધમાં ભગવાનના લગ્નની કથા છે. કંસની બે પત્ની હતી, અસ્થિની પ્રાપ્તિ. એ કંસના મૃત્યુ પછી પિયરમાં જતી રહી. એને મથુરામાં ગમ્યું નહીં. એને પિતાને જરાસંધને ચડાયો અને જરાસંધ વિશાળ સેના તૈયાર કરી અને મથુરાના ઉપર યુદ્ધ કર્યું. ભગવાને લીલા માત્રમાં સેનાને મારી નાખી અને જરાસંધને જીવતો કાઢ્યો. આ રીતે 17 વખત આવ્યો અને 17 વખત સેનાને મારી નાખે અને જરાસંધને જીવતો કાઢી મૂકે. અને બે કારણો બતાવ્યા. અત્યારે સમય નથી, નહીં તો એક કારણ તો એ જરાસંધનું મૃત્યુ ભીમના હાથે છે, એટલા માટે નથી મારતા. અને બીજું કે ભગવાનને એમ થયું કે આને જીવતો રાખવું તો પાછો મહિને 2 મહિને 2 લાખ 3 લાખ 4 લાખ સૈનિકો લઈને આવશે, એટલે મારે આ બધા રાક્ષસોને ગોતવા જવા નહીં, ઘેરે બેઠા બેઠા માર્યા કરું. વગર પૈસાનો એજન્ટ બની ગયો છે જરાસંધ. એટલે 17 વખત જીવતો કાઢ્યો. 18મી વખત આવે એ પહેલા કાળિય બનાવ્યો છે, એને મુચકુંદની દ્રષ્ટિથી મરાયો છે. અને પરમાત્મા પર્વત ઉપર ચડી ગયા. જરાસંધની સેનાએ પર્વતને આગ લગાવી, જ્વાળાઓ ફાટી નીકળી અને પર્વતના પર રહેલા પરમાત્માએ વિશ્વકર્માને પ્રાર્થના કરી કે હવે અમારે મથુરા મુક્ત કરવી છે, અમને અમારા માટે કોઈ સુંદર નગર નિર્માણ કરો. વિશ્વકર્માએ પૂછ્યું પ્રભુને, પ્રભુ તમારા માટે નગર નિર્માણ કરીએ, પણ ક્યાં? તમે જ બતાવો. આ મથુરા તમારે છોડવી પડે ને પાછું બનાવી એ છોડવું પડે, એના કરતાં તમે જ કહો ને. ત્યારે ભગવાને કહ્યું, મને ગુજરાત બહુ ગમે છે. અને ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર પ્રદેશ, એ સૌરાષ્ટ્રના સમંદરમાં એક કિલ્લો બનાવો અને પરિણામે દ્વારકા નિર્માણ થઈ. એનું મૂળ નામ છે દ્વારાવતી. એટલા બધા દરવાજાવાળી નગરી કે જો અંદર ઘૂસી ગયા તો બારું ક્યાંથી નીકળવું એમાં અટવાઈ જાય. પછી બધા લોકો પૂછે, દ્વારકા 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 દ્વારકા. ભગવાનનો જન્મ મથુરામાં થયો, લીલા ગોકુળમાં કરી, પાછા મથુરા આવ્યા. આ જે કાંઈ બધું કર્યું એ બધું 25 વર્ષ સુધી કર્યું. હા, 11 વર્ષ અને 51 દિવસ સુધી વ્રજમાં રહ્યા, વળી પાછા 14 વર્ષ સુધી મથુરામાં રહ્યા. પણ પછી ભગવાનને નિરાત લેવી હતી કે 100 વર્ષ હજી હવે પૂરા રહેવું છે. ત્યારે ભગવાન ગુજરાતમાં આવ્યા અને હજી પણ જેને નિરાત લેવી હોય એ ગુજરાતમાં આવે છે. બાકી તો નથી ક્યાંય. બધા પ્રદેશોનો મને અનુભવ છે, પણ જેને નિરાત લેવી હોય એ ગુજરાતમાં આવે છે. આપણે કવિઓએ બહુ સુંદર એટલે ભક્ત નરસિંહ જાને હમા નાચ્યો,
અને સંપદા પામ્યો જાસુદામો એવા વીર ગાંધી દયાનંદ જાની પજા અને સતીને સંતનો જાવી સામો એવી ભારતી ભૌમની હે એવી ભારતી ભૌમની બંધુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. પરમાત્માને એમ થયું આ વિશાળ મહેલો છે દ્વારકાના, હવે લગ્ન કરવા જોઈએ. પરિણામે રૂકમિણી અરણની કથા નીકળી. વિદર્ભનો માલિક મહારાજ ભીષ્મક, એને 5 દીકરા અને 1 દીકરી. રૂક્મમાલી, રૂક્મકેશ, રૂક્મરથ, 5 દીકરાઓ અને રૂકમિણી નામની કન્યા. પણ કન્યા એટલે જગતમાં જોટો ન જડે એવી કન્યા. એના ગુરુ નારદજી. હવે મહેલોમાં અવારનવાર નારદજી આવે અને કૃષ્ણ કથા સંભળાવે એટલે રૂકમિણીએ બચપનમાં સંકલ્પ કર્યો કે કૃષ્ણ સાથે મારે લગ્ન કરવા. એ સંકલ્પ માતા પિતાને વાત કરી. માતા પિતા પણ બહુ રાજી થયા, બેટા કૃષ્ણ ભગવાન સાથે લગ્ન તો બહુ સારું. અને બંને મળ્યા છે. કોણ કોણ? રૂકમિણીના માતા પિતા અને પ્રભુના માતા પિતા, દેવકી, વસુદેવ, શુદ્ધમતી અને ભીષ્મ મળ્યા, સગાઈ નક્કી કરી. બધું બરાબર હતું. પણ આનો મોટો ભાઈ રૂકમ, એણે આ લગ્નનો વિરોધ કર્યો. વિરોધ શું કામ કર્યો? એ જરાસંધનો મિત્ર હતો રૂકમ, અને જરાસંધના જમાઈને કંસને કૃષ્ણએ માર્યો હતો. એટલે મિત્રનો દુશ્મન એ આપણો દુશ્મન, એ અર્થમાં એ વેર કરે છે. એટલે એણે પિતાને કહ્યું કે હું એની સાથે નહીં પરણાવું બેનને, હું એના માટે વ્યવસ્થા કરીશ. અને પરિણામે બધાનો વિરોધ કરી અને દમઘોષના દીકરા શિશુપાલને જાનનું આમંત્રણ આપી દીધું. મંડપોની રચના થવા લાગી. રૂકમિણી ગભરાયા. લગ્નને 2-3 દિવસ બાકી રહ્યા ત્યારે રૂકમિણીએ બહુ સુંદર યુક્તિ કરી. એના અંતઃપુરમાં, આપણે ત્યાં રાજાઓના મહેલોમાં જે રાણીઓ અને રાજકન્યાઓ જ્યાં રહેતી હોય ને, ત્યાં એનો વ્યવહાર કરવા માટે એક બ્રાહ્મણને રાખવામાં આવતો. બધા જ મહેલમાં જઈ ન શકે. એ બ્રાહ્મણ જે હતા એનું નામ સુદેવ મહારાજ હતું. એને કહ્યું, મહારાજ હું એક પત્ર તમને લખી આપું, એ પત્ર તમે લઈને દ્વારકા જાઓ, પ્રભુને આપો. 7 શ્લોકમાં રૂકમિણીએ પત્ર લખ્યો છે. બહુ વાંચવા જેવો છે, બહુ ભાવભર્યો છે. આ પત્રને શ્રીમદ ભાગવતમાં પ્રેમ પત્ર કયો છે. જો આમ કોઈનો પ્રેમપત્ર વંચાય નહીં હો, પણ આ વાંચવા જેવો છે. એટલો ભાવથી, એટલો પ્રેમથી લખાયેલો પત્ર છે. આ ઈ પત્ર છે. આપણા ભારતમાં 2 મંદિરો એવા છે. એક જ્યાંથી ભગવાને હરણ કર્યું એ પંઢરપુર, વિઠોબાનું મંદિર, વિદર્ભ. અને એક જ્યાંથી હરણ કરવા ગયા એ દ્વારકા. એ 2 મંદિરમાં હજી પણ સંધ્યા આરતી પહેલા આ 7 શ્લોકનો કાગળ ભગવાનને સંભળાવવામાં આવે છે. અત્યારે પણ શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે
નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતા રૂપમ દશાદશીમતામ અખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. 7 શ્લોકો છે. સવારે તમને આની વ્યાખ્યા થોડીક સમજાવીશ. પત્રમાં રૂકમિણી શું લખે છે અને એક રાતમાં પરમાત્મા કુંડિનપુર પહોંચ્યા છે. રૂકમિણીને ખબર પડી ઠાકોર પધાર્યા છે અને પરિણામે એને શૃંગાર કર્યો. વિધિ વિધાનનો અહીંયા જાન આવી ગયેલી. શિશુપાલ વરરાજો બનીને આવ્યો છે. અને એમાં આ કુળની મર્યાદા પ્રમાણે ભગવતી ભવાનીનું મંદિર સમુદ્ર કિનારે. કુળના રિવાજ પ્રમાણે કન્યાને મંડપમાં બેસાડતા પહેલા કુળદેવીનું દર્શન કરાવે. એટલે બધા રૂકમિણીને લઈને પિયરના બધા દર્શન કરાવવા. એ અહીંયા શિશુપાલનો ઉતારો હતો ને એની સામેથી નીકળે. એટલે શિશુપાલે જરાસંધને બોલાયો. જરાસંધને કહ્યું કે મેં સાંભળ્યું છે કે આ ગામમાં કૃષ્ણ આવ્યા છે. હા, આ ગામ આપણું થોડું, આપણે કોઈને અટકાવાય, આપણે કોઈને ના કહેવાય. મને બીક લાગે. શેની? કૃષ્ણ આ રૂકમિણીને ક્યાંક લઈ જશે તો? જરાસંધે કીધું કે આપણે એનો શાલ્વ અને બધા કીધું કે આપણે કાંઈ લાડુ ખાવા આવ્યા છીએ? આપણી પાસે શસ્ત્રો નથી. તું આવું ન બોલ. તું વરરાજો કહેવાય. વરરાજાને બહુ બોલાય નહીં. આપણે ત્યાં તો જો કાંઈ લગ્નમાં માથાકૂટ થાય ને તો વરરાજાને લોકો શું કહે? તું કાંઈ નહીં બોલતો. હા, તું ચૂપ રહે. વરરાજાને કાંઈ બોલવા ન દે. કારણ કે બધાને ખબર કે માંડ માંડ થયું છે. હા, હમણાં બોલીને પાછો. ત્યાં પરમાત્મા રથ લઈને આવ્યા છે અને સમુદ્ર કિનારે ભગવતીની પૂજા કરી અને 5 પગથિયા જ્યાં ઉતર્યા ત્યાં પરમાત્માનો રથ ગતિમાન થયો. હવે જાનવાળાને આપણે કહીએ, જાન મહારાજ શ્રી, જાન આપ જાઓ અને જાનનું સન્માન કરી જાન લઈ આવો. હા, જાડી જાન લાવજો ભાઈ. હા, સાફાવાળા. હા, તો વાંધો નહીં. હવે જે કાંઈ વગાડવું હોય વગાડો. જો બધા છે ને શાંતિથી બેસી રહેજો. આ તમને બધાને દર્શન થાય ને એટલા માટે આ મંડપ મેં ઉપર રખાયો છે, જેથી કરીને બધાને દર્શન થાય. એટલે કોઈ ઉતાવળ નહીં કરતા. હજી આપણે સંતોનું સન્માન પણ કરવાનું છે. બહારથી જે મહેમાનો આવ્યા છે, અમારો આરસી આજે આવ્યો છે, આ બધાનું આપણે સન્માન કરવાનું છે, સ્વાગત કરવાનું છે. એટલે કોઈ ઉતાવળ નહીં કરતા. મેં સમય આપ્યો તો એ સમયમાં જ છું, માત્ર 10 મિનિટ લેટ છું. હા, એટલે કાંઈ આપણે મોડું પણ થયું નથી. પરમાત્મા રૂકમિણીને લઈ અને દ્વારકા આવ્યા છે. પ્રભુને એમ થયું કે હવે આપણે વિધિ વિધાનથી લગ્ન કરીએ, અને પરિણામે વિધિ વિધાન શરૂ થયા છે. બહેનો મંગળ ગીત ગાવા લાગી, બ્રાહ્મણો મંગળાષ્ટકો બોલવા લાગ્યા છે, ઋષિઓએ વેદ ઘોષ કર્યો છે. કસ્તુરી
તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે કરતલે વેણુ કરે પરિવેષ્ઠિતો વિજયતે ગોપાલ ચૂડામણી કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા બધા એમને બેસી રહેજો. સંજયભાઈ જો અહીંયા આજુબાજુ હોય તો સમસ્ત બાળદા પરિવાર ગામ પીઠવડી આયોજિત શ્રીમદ જ્ઞાન યજ્ઞ સપ્તાહની અંદર અત્રે ઉપસ્થિત સંતો, મહંતો, સંબંધી, આગેવાનો, મહેમાનો તમામનું બાળદા પરિવાર વતી હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. આજે અગત્યની જાહેરાતમાં પીઠવડી ગામ આવતીકાલે ગામ ધોવાડા બંધ હોય તો પીઠવડીના સમગ્ર ગામના લોકોને એક નમ્ર નિવેદન, નમ્ર અપીલ છે કે આવતીકાલે કથાનું સમાપન હોય બધા જ લોકો અહીંયા જમવા પધારશે. ખાસ કરીને આજે રાત્રિના કાર્યક્રમમાં શાહબુદ્દીનભાઈ રાઠોડ આવવાના હોય તો સૌ કોઈને પધારવા બાળદા પરિવાર એ આપને આમંત્રણ આપે છે અને રાત્રિનો કાર્યક્રમ છે એ
નિહાળવા માટે પણ આમંત્રણ આપે છે. તો સૌને વિનંતી. ત્યારબાદ અહીંયા પરબધામથી કેતન બાપુ પધાર્યા છે. એમને હું વિનંતી કરું કે બાળધા પરિવારનું સ્વાગત પૂજ્ય શરદ દાદાના હસ્તા સ્વીકારે. પરબધામથી કેતન બાપુ અહીંયા ઉપસ્થિત હોય, તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ. કિરણભાઈને વિનંતી કરું કે ફુલારની એવી વ્યવસ્થા કરે. ત્યારબાદ શ્રુતિ પ્રકાશ સ્વામી પણ અહીંયા ઉપસ્થિત છે. એમનું પણ આપણે બાળધા પરિવાર વતી તાળીઓના ગડગડાટથી સ્વાગત અભિવાદન કરીએ. અને શ્રુતિ પ્રકાશ સ્વામીને પણ વિનંતી કરીએ કે પૂજ્ય વક્તા શ્રી શરદ દાદાના હસ્તે બાળધા પરિવારનું સ્વાગત સન્માન સ્વીકારે. ત્યારબાદ બાળધા પરિવારના આમંત્રણને માન આપી સાવરકુંડલા શહેર તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અત્રે ઉપસ્થિત હોય, એમને હું સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. ત્યારબાદ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી પણ ઉપસ્થિત હોય, એમને પણ હું વિનંતી કરું. ત્યારબાદ ઘનશ્યામભાઈ ડોબરિયા અત્રે ઉપસ્થિત હોય, તેમને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરું. જતીનભાઈ મહેસુરિયા પણ અહીંયા ઉપસ્થિત છે, તો એમને પણ વિનંતી કરું. અને દાદા આપ પણ પધારો. ત્યારબાદ જિજ્ઞેશભાઈ નનુભાઈ બારસિયા પીઠવડી, પરસોત્તમભાઈ મધુભાઈ કોઠારી સુરત, કરમશીભાઈ નાગજીભાઈ નાના ઝીંઝુડા, મયંકભાઈ ભરતભાઈ સાવલિયા, ભીખાભાઈ ધનજીભાઈ માયાણી, મનુભાઈ ધનજીભાઈ માયાણી, જેનીશભાઈ ભીખુભાઈ મોટા ઝીંઝુડા, ઘનશ્યામભાઈ ગોઢાવદર, મુકેશભાઈ દડુભાઈ વાળા મોટા ઝીંઝુડા, જિજ્ઞેશભાઈ ઘનશ્યામભાઈ સાવલિયા, મુકેશભાઈ ધનજીભાઈ સાવલિયા, દેવસનભાઈ કપોપરા ટ્રસ્ટી ખોડલધામ, એમને પણ હું સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. કરશનભાઈ ડોબરિયા, સુરેશભાઈ ગજેરા, દાસભાઈ અમૃતવેલ, ધનજીભાઈ ઝરખિયા ધરતી ડાયમંડ સુરત, રણછોડભાઈ બુટાણી કુંભણ અને મનોજભાઈ વંડાને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. અને ભાઈ પછી એક નવા કાર્યક્રમને જે ભવ્ય સફળતા મળી છે, અને બાળધા પરિવારના જ એક સભ્ય કહી શકાય, અને બાળધા પરિવારને ભગીરથભાઈ હોય કે દકુભાઈ, જેને એની વગર ચાલે જ નહીં એવો અમારો લોકલાડીલો મિત્ર TV9 મહેન્દ્ર બગડા પણ અત્રે ઉપસ્થિત હોય, એમને પણ વિનંતી કરું કે સ્ટેજ પર આવે. મહેન્દ્ર બગડા. સાવરકુંડલા શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, એનાથી તમે બધા પરિચિત છો, પણ બીજો પરિચય આપું કે એ ગામના આ પીઠવડી ગામના જમાઈ છે. અને ફરી વખત કે પીઠવડી સમગ્ર ગામને આવતીકાલે ગામ ધોવાડા બંધ હોય, તો કનુભાઈ છાપરીને હું વિનંતી કરું કે અહીંયા આવે. ત્યારબાદ નાથાભાઈ વીરાભાઈ જોગરાણા ભેકરાથી પધાર્યા છે. કાનાભાઈ પૂજાભાઈ જોગરાણા, ભોજાભાઈ દાનાભાઈ જોગરાણા, રાજુભાઈ નાથાભાઈ જોગરાણા અને વિપુલભાઈ જીકુભાઈ જોગરાણા, એમને બધાને વિનંતી કરું કે બાળધા પરિવારના તમામ સભ્યોનું એ સ્વાગત સન્માન કરવા ઈચ્છે છે. તો હું વિનંતી કરીશ નાથાભાઈ વીરાભાઈ જોગરાણા, કાનાભાઈ પૂજાભાઈ, ભોજાભાઈ દાનાભાઈ, રાજુભાઈ નાથાભાઈ અને વિપુલભાઈ ને વિનંતી કરું કે અહીંયા આવે અને બાળધા પરિવાર નરસિંહભાઈ ચારોડિયા અને સુરેશભાઈ દવે અહીંયા સ્ટેજ પર આવે. કનુભાઈ છાપરીને પણ વિનંતી કરું કે અહીંયા સ્ટેજ પર આવે. અને નાથાભાઈ વીરાભાઈ જોગરાણાની ભેકરાની ટીમ છે. તો ભેકરા જોગરાણા પરિવાર બાળધા પરિવારનું સ્વાગત સન્માન કરે છે, ત્યારે હું વિનંતી કરીશ સ્ટેજ પર આવવા વિનુભાઈ ડાયાભાઈ બાળધા,
રોહિતભાઈ વિનુભાઈ બાળદા, વરુણભાઈ વિનુભાઈ બાળદા, ભગીરથભાઈ મનુભાઈ બાળદા, ભરતભાઈ મનુભાઈ બાળદા, દકુભાઈ બચુભાઈ બાળદા, વિક્રમભાઈ બચુભાઈ બાળદા, જયસુખભાઈ બાળદા, વિનુ કાકા બાળદા, પ્રવીણ કાકા બાળદા અને જયસુખભાઈ ને અહીંયા સ્ટેજ પર આવવા વિનંતી કરું. અશોકભાઈ બાળદાને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. વિનુભાઈ બાળદાને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. શરદ દાદા, આપણે સમસ્ત બાળદા પરિવાર ગામ પીઠવડી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર હવે જ્ઞાન યજ્ઞ સપ્તાહ પૂર્ણ થવાને આરે હોય, ભાગવત જ્યારે પૂર્ણ થવાને આરે હોય અને દિવસે ને દિવસે સંખ્યા છે એ વધતી જાય છે અને આ સમયે બાળદા પરિવાર બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરે છે અને મયુરભાઈ જંતીભાઈ બાળદાને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ઘનશ્યામભાઈ બાળદાને વિનંતી કરું કે સ્ટેજ પર આવે. ઘનશ્યામભાઈ ધીરુભાઈ બાળદા. ઘનશ્યામભાઈ મંજીભાઈ બાળદાને સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. એલઈડી સ્ક્રીનમાં ઓલો વિડીયો પ્લે કરવાનો છે ને એ બધી વ્યવસ્થા થઈ ગઈ, તમે જાહેરાત કરો ને એટલે પ્લે થઈ. જલ્દી ઝડપ કરો. બધા ઊભા રહી ગયા. બાળદા પરિવારનું સન્માન જોગરાણા પરિવાર ભેકરા તરફથી તાળીઓથી આપણે વધાવીએ અને બાળદા પરિવારને વિનંતી કે જોગરાણા પરિવારનું સ્વાગત છે એ સ્વીકાર કરે. વિનુભાઈ બાળદા, રોહિતભાઈ બાળદા, વરુણભાઈ બાળદા, ભરતભાઈ બાળદા, ભગીરથભાઈ બાળદા, રમેશભાઈ બાળદા, આ બધાને અહીંયા સ્ટેજ પર આવવા વિનંતી કરું. ઘનશ્યામભાઈ બાળદા, ઘનશ્યામભાઈ ભાલાણાને પણ સ્ટેજ પર આવવા વિનંતી કરીશ. અરે હરે રામ બાપા આશ્રમ પાલીતાણાથી જયસુખ બાપુ મહંત અહીંયા પધાર્યા છે, તો કિરણભાઈને વિનંતી કરું કે એમને એમનું સ્વાગત અભિવાદન કરે. એમની સાથે પ્રભુદાસ બાપુ છે, એમનું પણ સ્વાગત સન્માન કરે. બાળદા પરિવાર કિરણભાઈ બાળદાને વિનંતી કરું કે એમનું સ્વાગત સન્માન કરે. હવે કથા મધુભાઈ ખોડાભાઈ મોટા જીંદુડાથી ઉપસ્થિત હોય એમને અહીંયા સ્ટેજ પર બીજા હસમુખભાઈ વિનુભાઈ ને પણ જીંદુડાથી અહીંયા પધાર્યા છે, એમને પણ વિનંતી કરું કે હવે કોઈ પણ પ્રકારની સપ્તાહ હોય શરદ દાદા, ત્યારે મોટા ભાગે એવું બનતું હોય કે
એક પણ કથા એવી નથી કે જેમાં કોઈ તમે બીજા ત્રીજા દ્રષ્ટાંત આપો અને બધા લોકોનું માનવું એવું છે કે ભાગવત હોય, રામાયણ હોય કે કોઈ પણ પ્રકારની કથા હોય કે શિવપુરાણ, અન્ય દ્રષ્ટાંતો આપો તો જ પબ્લિક બેસી શકે અને તો જ સારું એવું શ્રવણ થઈ શકે. પણ અહીંયા મને કથા સાંભળવાનો લાવો ઓછો મળ્યો છે, પણ મારા કાન સતત અહીંયા હોય. હું એટલા દિવસથી જોઉં છું દાદા કે એક પણ બહારના દ્રષ્ટાંત વગર પણ અહીંયા પબ્લિક છે એ અડીખમ ઊભી છે. ત્યારે શરદ દાદાનો જેટલો આભાર માનીએ. ઘણા વક્તાઓએ, ઘણા સંતોએ કીધું કે એક માં પીરસે, માં કડવું કર્યાતું પાતી હોય અને જેવી રીતે પીરસતી હોય એવી રીતે શરદ દાદા દરેક શબ્દને સરળ કરી અને પીરસે છે. વગર ઉદાહરણે અહીંયા જ્યારે મેદની બેઠી છે, આ બધા શરદ દાદાની ઓરા, એની આભા છે, એ બોલે છે. અને અખંડ ભાગવત યજ્ઞ 10 વર્ષથી એના આશ્રમની અંદર ચાલે છે. વ્યાસ મંદિર બને છે અને મોરારી બાપુએ આ વ્યાસ મંદિરનું ઉદ્ઘાટન છે એ ધરમપુરની અંદર કરેલ છે. અને બાપુએ અત્યાર સુધીમાં 810 કથા કરી છે, એમાંથી 137 કથા એ વિદેશમાં કરી છે. અને સૌથી અગત્યની બાબત એ કહી શકાય કે ધરમપુરની આજુબાજુના વિસ્તારમાં 51 દીકરીઓના, આદિવાસી દીકરીઓના 51 દીકરીઓના દર વર્ષે શરદ દાદા લગ્ન કરાવી આપે છે. તાળીઓના ગડગડાટથી દાદાને આપણે વધાવીએ. અને એ શિક્ષણ સાથે પણ સંકળાયેલા છે. આજુબાજુના વિસ્તારમાંથી આવતી દરેક દીકરીને વિના મૂલ્યે શિક્ષણ પણ શરદ દાદા જ્યારે પૂરું પાડે છે, ત્યારે આપણે એને જેટલા સન્માન કરીએ એટલું એમને આ તકે ઓછું છે. હવે આગળના દોર માટે કેતન બાપુ અત્રે ઉપસ્થિત હોય, બાળધા પરિવાર વતી એમને સ્વાગત સન્માન કરવા હું વિનંતી કરીશ. પૂજ્ય કેતન બાપુ. હવે આ જે કાંઈ કાર્યક્રમ એનું લાઈવ પ્રસારણ ભગીરથ વિડીયો ફિલ્મ્સ અને વિઝિટર્સ પીઠવડી અને દિવાળીબા હાઈસ્કૂલ પીઠવડીની યુટ્યુબ ચેનલ ઉપર થાય છે. પણ ભગવતી વિડીયો ફિલ્મ્સના એડિટર જિજ્ઞેશભાઈ ગળથિયાએ આપણે કથાની જે શરૂઆત થઈ અને પ્રારંભ કર્યો એની 5 મિનિટની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. તો આ ડોક્યુમેન્ટરી ફિલ્મ છે એ સ્ક્રીન ઉપર શરૂ થાય છે. બધા શ્રોતાને નિહાળવા વિનંતી, પણ આગળ બેઠેલા છે એને નહીં દેખાય, સ્ક્રીનની આજુબાજુ છે એને દેખાય. એટલે આગળ બેઠેલા છે એને લિંક મોકલવામાં આવશે, ત્યાર પછી જોઈ લેશે. જિજ્ઞેશભાઈને વિનંતી કરું કે શરૂ કરે. વલ્કુભાઈ મોટાભાઈ ખુમાણ, બાળધા પરિવારના મોભી એવા વિનુભાઈ ડાયાભાઈનું સન્માન કરે છે. વિનુભાઈને વિનંતી કે વલ્કુભાઈ મોટાભાઈ ખુમાણનું સન્માન છે એ સ્વીકાર.